હેલો મિત્રો, કેમ છો? મોજમાં? બસ મોજમાં રેવું વાલા, મોજમાં. કે ભલે પડે તડક્યા પણ વાલા મોજમાં રહેવું. વૈશાખ મહિનો છે અત્યારે બેસી ગયો, આજથી વૈશાખ મહિનો. આ વૈશાખ મહિનાનું વાતાવરણ તમને એમ થાય કે ઓ હોય આ ધુમ્મસ જ છે. હો આ ધુમ્મસ જ છે અને દી જે ઉગે છે ને આંબામાં તે ઝાંકળ જ દેખાય. હો ને એમાંય તે હવે જોવો કેરી, જોવો કેરી. હવે આને શું કાંઈ વાર લાગશે પાકવામાં? આખી ડાળ નેમી ગઈ, ભાંગે નહીં તો સારું. જો આને શું વાર લાગશે પાકવામાં? અને ફળ સારું છે કેરીનું, અને કેરી છે સારી ને થાય સારી. હો પણ આ આંબામાં જોવો તમે, હે આ થઈ ગઈ પીળી એટલે પાકવા આવશે. જુઓ, અને આને પાછી જે વાર લાગશે. હો આ કેરીને પાકતા જે વાર લાગશે. કેમ કે કેરી નાની ને કેરી નાની છે ને, એમ તમને એમ લાગે કે ઓ હોય કેવી ગળી છે. એમ નાનું ફળ ગળ પણ વધારે. જો આપણે લાગશે આ નાની જ તે કેરી, પણ એ ગળી એટલે જો બધા એ રીતના જ છે. હો આમ થઈને ખરી જાય. આમ કેમ થઈ ગઈ છે ઝાકળના હિસાબે? ઝાકળના હિસાબે થઈ ગઈ છે એવું લાગે તો એમાં. કેમ કે કાળી થઈને ખરી જાય, કાળી કેરી થઈને ખરી જાય. અહીં કે નથી વાંધો પાછો. તો આમાં કઈ રીતે ખબર પડશે કે પાક ઉપર આવી ગઈ? એમ આમાં કઈ રીતે ખબર પડશે કે હવે કેરી પાક ઉપર આવી ગઈ છે? નકર જો આ રીતે થઈ જાય. જો આમાં કંઈક પાવડર જોવાનો આવે કે હાંક પડે ત્યારે છે. હવે આમાં ખ્યાલ કેમ પડશે કે કેરી પાક ઉપર આવી ગઈ? તમને મિત્રો ખ્યાલ હોય તો કોમેન્ટમાં કહેજો કે આ રીતે થાય એટલે કેરી પાકવા આવી જાય. અને નવા મિત્રો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વાલા. અને જો આ રીતે કેરી થઈ જાય તો આપણે એમ થાય પાકી ગઈ છે. જો
પીળી પડી ગઈ પીળી. તો કેટલી વાર લાગશે અંદાજે, તમારા અંદાજે કોમેન્ટમાં તો કહેજો.